નમસ્કાર. તો મિત્રો, તારીખ 22/5/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશેની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદી 100 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1000, 100 ગ્રામ ચાંદી 10,000 અને 1 કિલો ચાંદી આજે 1 લાખ રૂપિયા સુધીની સપાટી પર જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રતિ કિલોએ એક જ દિવસમાં 3000 રૂપિયાનો વધારો થયો હતો. તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે. તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8,935 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 71,484 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,350 અને 100 ગ્રામ સોનું 8,93,500 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે જે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,000 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 9,747 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 77,976, 10 ગ્રામ સોનું 97,470 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,74,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 24,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે. તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,311 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,488 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,110 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,31,100 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે બજારમાં 18,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ હાલની જે લેટેસ્ટ સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, બજારમાં સતત ઉથલ પાથલનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આજે બજારમાં જોરદાર ઉછાળ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે જ્યારે અમેરિકાની નવી સરકારનું ગઠન થયું છે ત્યારથી જે બજાર છે તેમાં ભારે હલચલનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે અગાઉ પણ જોયું હતું કે આની પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા હતા ત્યારે પણ સોનાની બજાર છે તેમાં જોરદાર ઉછાળો થયો હતો અને આ વખતે પણ જે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને તેમની નીતિઓના કારણે ખાસ કરીને માર્કેટ ઉપર સીધી અસર જોવા મળી રહી છે અને બજારમાં આ વર્ષે જોરદાર ઉછાળ તરફી વલણ સતત યથાવત જોવા મળ્યું છે. જોકે તેજી મંદી જે બજાર હોય છે તેમાં ચાલતી રહેતી હોય છે. અમુક સમય સુધી એકધારી તેજી આવતી હોય છે તો ત્યારબાદ અમુક સમય સુધી એકધારી મંદીનો માહોલ પણ જોવા મળતો હોય છે. એટલે જે તેજી છે તે એકધારી હંમેશા ટકેલી રહેતી નથી. બજાર છે તે ફરીથી અમુક સમયે નીચી ચોક્કસપણે આવતી હોય છે. એટલે આગામી દિવસોમાં ચોક્કસપણે જે પ્રકારની સ્પીડથી ભાવ વધી રહ્યા છે તે ચોક્કસપણે ઘટાડા તરફી વલણ આવશે જ. ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો આજે ડોલર સામે રૂપિયો 85 રૂપિયા અને 55 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. આભાર.